નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું પ્રકરણ 12 અવયવીકરણ ધોરણ 4 સત્ર 2 ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન જોઈશું, જેમાં પ્રકરણ 12 અવયવીકરણ છે તેમાં અગાઉની દાખલા નંબર 3ના જે 15 વિકલ્પો હતા એનો વિડીયો મૂકેલો હતો. હવે આપણે દાખલા નંબર 4 વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જોઈશું. ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરમાં છે x કૌંસમાં 5x + 2 બરાબર 10x² + 2. તો મિત્રો અહીંયા આપણે x ને 5x + 2 સાથે ગુણીએ, 5x + 2 સાથે ગુણીએ, x ને 5 સાથે ગુણીએ, અહીંયા x છે 12 પણ x સ્ક્વેર થશે એટલે 5x², 5x ને x સાથે ગુણીશું એટલે 5x² પ્લસ x ને 2 સાથે ગુણીશું એટલે 2x બરાબર 10x² + 2. એટલે કે અહીંયા ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને વિધાનો કેવા છે? સરખા નથી. અહીંયા 10x² છે, અહીંયા 5x² એટલે એનું અડધું છે, અહીંયા 2x છે ને અહીંયા 2 છે. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? ઇક્વલ નથી, સરખી નથી. એટલે પહેલા નંબરનું વિધાન કેવું આવશે? ખોટું. પછી જોઈએ બીજા નંબરનું વિધાન, તો 6x + 2x બરાબર 12x². તો એ 6x ને 2x એટલે 8x થશે. 4 2 8x બરાબર 12x ની 2 ઘાત. અહીંયા પણ બંને ડાબી સાઈડ અને જમણી સાઈડ કેવી છે? સરખી નથી. એટલે આ પણ વિધાન કેવું છે? ખોટું છે. તો મિત્રો હવે આપણે જોઈએ 3 નંબર 2x² + x + 1 બરાબર 2x + 1 કૌંસમાં 2 ઘાત. તો મિત્રો અહીંયા આપણે જમણી સાઈડનો તાળો કાઢીએ તો 2x + 1 ની 2 ઘાત એટલે કે 2x + 1 અને 2x + 1. હવે આપણે 2x ને 2x + 1 સાથે ગુણીએ અને +1 ને 2x + 1 સાથે ગુણીએ તો 2x ને 2x + 1 સાથે ગુણીએ, +1 ને 2x + 1 સાથે ગુણીએ તો 2 2 4 x² + 2x + 2x + 1. 2x ને 2x પર થશે 4x + 1. અહીંયા ખરેખર શું આપેલું? 2x² + x + 1 આપેલું છે. એટલે કે અહીંયા 2x² + x + 1 બરાબર 4x² + 4x + 1. એટલે કે આ બંને કેવા છે? સરખા નથી, ઇક્વલ નથી. એટલે વિધાન પણ કેવું છે? ખોટું છે. તો ત્રીજા નંબરનું વિધાન ખોટું છે. હવે આપણે 4 નંબર જોઈએ તો x² - 1 બરાબર x + 1 અને x - 1. તો મિત્રો અહીંયા પૂર્ણ વર્ગ જ છે. એટલે કે x ની કૌંસમાં 2 ઘાત માઇનસ 1 ની કૌંસમાં 2 ઘાત. એટલે કે આપણે એક વખત x + 1 લખીશું, એક વખત આપણે x - 1 લખીશું. એટલે કે ચોથા નંબરનું વિધાન કેવું છે? ખરું છે. પાંચમા નંબરની વાત કરીએ તો 9x ની 3 ઘાત ભાગ્યા 9x ની 3 ઘાત. એટલે કે બંને ભાગાકારમાં એટલે બંને કેવા છે? સરખા છે. એટલે ઉડી જશે. એટલે જવાબ શું મળે આપણને? 1. પણ અહીંયા ખરેખર કેટલું શું આપેલું છે? 0 આપેલી છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. એવી જ રીતે અહીંયા 5x + 1 ભાગ્યા 5x બરાબર 1. આપણે 5x ભાગાકારમાં જઈને ગુણાકારમાં લઈ જઈએ તો 5x + 1 બરાબર 5x થશે. હવે 5x ને આપણે જમણી સાઈડથી ડાબી સાઈડ લઈએ એટલે માઇનસ થશે. તો 5x - 5x બરાબર -1. +1 છે સામે જશે એટલે -1 થશે. તો 5x માંથી 5x ને લઈએ એટલે શું વધશે? 0. તો 0 બરાબર -1 આવે છે. જે -1 નથી પણ કેટલા છે? 1 છે. એટલે કે વિધાન કેવું છે? ખોટું છે. હવે આપણે જોઈએ x + 2 x + 3 બરાબર x² + 5x + 6. તો x + 2 x + 3. x ને x + 3 સાથે ગુણીએ અને 2 ને x + 3 સાથે ગુણીએ તો x ને આપણે x + 3 સાથે ગુણીએ +2 ની x + 3 સાથે ગુણીએ
તો x ને x સાથે ગુણીને x સ્ક્વેર થશે પ્લસ x ને 3 સાથે ગુણીએ એટલે 3x થશે 2 ને x સાથે ગુણીએ એટલે 2x થશે પ્લસ 2 ને 3 સાથે ગુણીશું એટલે 2 તરી 6 તો 3 માં 2 કેટલા થશે 5 5x વત્તા 6 એટલે કે અહીં મિત્રો વિધાન કેવું છે ખ તો 7મા નંબરનું વિધાન કેવું છે મિત્રો અહીંયા ખરું છે હવે જોઈએ આપણે 8 નંબર તો x માઇનસ 3 અને x માઇનસ 3 બરાબર x માઇનસ 3 ની કૌંસ બાર 2 ઘાત આપણે લખી શકીએ કેમ કે અહીંયા બે જોડકા છે તો આપણે x માઇનસ 3 ની કૌંસ બાર 2 ઘાત લખી શકીએ એટલે કે વિધાન કેવું છે ખરું છે 9 નંબરની વાત કરીએ તો 2x પ્લસ 3 ભાગ્યા 2x બરાબર 3 હવે આ ભાગાકાર છે એને ભાગાકારમાં છે એને આપણે ગુણાકારમાં લઈ જઈએ તો 2x પ્લસ 3 બરાબર 3 ગુણ્યા 2x તો 2x પ્લસ 3 બરાબર 3 દુ 6x હવે આપણે 6x ને અહીંયા રાખીએ છીએ 3 ને અહીંયા રાખીએ છીએ તો 6x માઇનસ 2x 6x માં જે 2x નીકળી જશે એટલે 4x તો 4x બરાબર શું છે 3 છે 4x બરાબર 3 તો x બરાબર 3 ભાગ્યા 4 એટલે કે ખરેખર અહીંયા જવાબ શું આપેલો છે 3 આપેલો છે કે આ વિધાન કેવું છે ખોટું છે હવે આપણે જોઈએ 10 નંબર તો 10 નંબરમાં 4x પ્લસ 3 ની કૌંસ બાર 2 ઘાત 4x પ્લસ 3 ની કૌંસ બાર 2 ઘાત એટલે કે 4x પ્લસ 3 4x પ્લસ 3 આપણે બે આપણે લખી શકીએ હવે 4x ને 4x પ્લસ 3 સાથે ગુણીએ 4x ને 4x પ્લસ 3 સાથે ગુણીએ એવી જ રીતે પ્લસ 3 ને 4x પ્લસ 3 સાથે ગુણીએ તો ચોકું ચોકું 16 x ની 2 ઘાત પ્લસ 4 તરી 12x પ્લસ 3 ચોક 12x પ્લસ 3 તરી 9 12 ને 12 કેટલા થશે 24x થશે પ્લસ 9 અહીંયા ખરેખર કેટલા આપેલા છે 4x ની 2 ઘાત વત્તા 12x વત્તા 3 એટલે કે 10મા નંબરનું વિધાન કેવું છે ખોટું છે પછી જોઈએ 11 નંબર તો 6x વત્તા 4x વત્તા x માઇનસ 10x બરાબર 0 તો 6 અને 4 કેટલા થશે 10x 10 નો એક બીજો x એટલે 11x થશે 11x માંથી 10x નીકળી જાય તો કેટલા x વધશે x તો x બરાબર 0 यहाँ x અને यहाँ 0 છે એટલે કે બંને વસ્તુ ઇક્વલ નથી એટલે 11મા નંબરનું વિધાન કેવું છે ખોટું છે હવે 12 નંબર જોઈએ તો x ની 2 ઘાત વત્તા 4 x વત્તા 2 અને x માઇનસ 2 છે તો x વત્તા 2 અને x માઇનસ 2 આપણે એનો ગુણાકાર કરીએ તો x ની x માઇનસ 2 સાથે ગુણીએ તેવી રીતે પ્લસ 2 ને x માઇનસ 2 સાથે ગુણીએ તો x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2x માઇનસ 2 દુ 4 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ 2x પ્લસ 2x નીકળી ગયું તો x સ્ક્વેર માઇનસ 4 આવે છે જવાબ અહીંયા કેટલા છે x સ્ક્વેર પ્લસ 4 છે એટલે 12મા નંબરનું વિધાન કેવું છે ખોટું फिर अब જોઈએ 13 नंबर तो a स्क्वायर प्लस 2ab प्लस b स्क्वायर बराबर a प्लस b स्क्वायर तो a प्लस b स्क्वायर बराबर a प्लस b એટલે કે a ની a પ્લસ b સાથે ગુણીએ પ્લસ b ની a પ્લસ b સાથે ગુણીએ તો a સ્ક્વેર પ્લસ ab વત્તા b સ્ક્વેર ab વત્તા ab એટલે શું થશે 2ab થશે વત્તા b સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2ab વત્તા b સ્ક્વેર એટલે કે વિધાન કેવું છે ખરું છે 13મા નંબરનું વિધાન કેવું છે ખરું છે
પછી જોઈએ આપણે 14 નંબર, તો 4x ગુણ્યા 3x બરાબર 12x², તો 4 તરીકે થશે 12, x ગુણ્યા x એટલે x² થશે, તો 12x² બરાબર 12x², તો એ વિધાન કેવું છે? ખરું છે, તો 12 નંબર આવશે. હવે 14 નંબર આવશે, ખરું વિધાન છે. 15 નંબર જોઈએ, તો 2x ને 2x + 1 સાથે ગુણવાનું છે, તો 2 દુ 4, x ની 2 ઘાત વત્તા 2 એકા 2, એટલે કે 4x² + 2x છે. સામે પણ 4x² + 2x છે, એટલે કે ડાબી સાઈડ અને જમણી સાઈડ કેવી સરખી છે, એટલે કે 15મા નંબરનું વિધાન કેવું છે? ખરું છે. તો મિત્રો પ્રશ્ન નંબર 4 હવે આપણે જોઈશું. પ્રશ્ન નંબર, તો નીચેના પદોના અવયવો લખો. તો એ 6, તો 6 એટલે કે 2 તરી 6 થશે. પછી x ની 3 ઘાત એટલે x 3 વખત લખાશે, ને y ની 2 ઘાત એટલે y ગુણ્યા y. એવી રીતે 10 એટલે કે 2 પંચુ 10 થશે. આપણે એકની માઇનસ કરવું પડશે. x ની 2 ઘાત એટલે x, y ની 3 ઘાત એટલે y, 15 એટલે કે 3 પંચુ 15, e એટલે e, b ની 2 ઘાત એટલે b ગુણ્યા b અને c. એવી રીતે 30 એટલે કે 2 તરી 6 પંચુ 30, એની 2 ઘાત એટલે a ગુણ્યા a, પછી b અને પછી c. તો આવી રીતે નીચેના પદોને આપણે એવા સ્વરૂપે લખી શકીએ. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6, તો 2x + 4 બરાબર 2. હવે કૌંસમાં શું આવશે? તો મિત્રો અહીંયા આપણે 2 બહાર કાઢીએ તો અંદર શું આવશે? x આવશે વત્તા 2 ના ઘડિયામાં 4 ક્યારે આવશે? તો 2 દુ 4, તો ફરી સમજી લઈએ. 2 ને x સાથે ગુણીએ એટલે 2x થશે, 2 ને 2 સાથે ગુણીએ એટલે 2 દુ 4 થશે. એવી રીતે અહીંયા 3 બહાર કાઢે છે, એટલે કે 3 દુ 6, પછી x આવશે માઇનસ 3 એકા 3. એવી રીતે અહીંયા 2 કાઢે એટલે કે 2 પંચુ 10, પછી x માઇનસ 2 દુ 4. અહીંયા x બહાર કાઢ્યા છે, અંદર શું આવશે? y + z. અહીંયા x બહાર છે એટલે કે x અંદર આવશે, પ્લસ x તો બહાર નીકળી એટલે અંદર 1 આવશે. અહીંયા 2 ઘાત બહાર છે એટલે અહીંયા x ની 2 ઘાત આવશે અંદર, એટલે 4 ઘાત થઈ ગઈ. x ની 2 ઘાત તો બહાર નીકળી ગયું છે, એટલે આપણે એની જગ્યાએ 1 મૂકીશું. અહીંયા છે 2 એટલે કે 2 દુ 4, x ગુણ્યા x એટલે કે x² થશે, 2 દુ 4 x ની 2 ઘાત વત્તા 6x એટલે કે 2 તરી 6, અને x તો બહાર નીકળી ગયેલો છે. હવે અહીંયા 2 બાર કાઢ્યા છે અને x ની 1 ઘાત છે, તો 2 ઘાત અંદર આવશે વત્તા 2 તરી 6, અને x તો બહાર નીકળી ગયો, એટલે x² + 3 એટલે કે 2x ની 3 ઘાત વત્તા 2 તરી 6x. હવે અહીંયા x બહાર નીકળી છે એટલે x અંદર આવશે, y તો ઓલરેડી બહાર નીકળી ગયેલો છે. હવે x બહાર નીકળી ગયેલો છે, y પણ એક બહાર નીકળી ગયો, y અંદર એક આવશે. એવી રીતે અહીંયા જોઈએ તો 3 તરી 9, x ની 2 ઘાત અને 3 ઘાત છે એટલે 1 ઘાત આવશે. 3 દુ 6, x ની 2 ઘાત, તો અહીંયા x ની 2 ઘાત બહાર નીકળી ગયેલું છે, એટલે કે 3 તરી 9, x ની 3 ઘાત વત્તા 3 દુ 6x ની 2 ઘાત. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન કર્યું. અહીંયા આપણા ચોથા નંબરનો જે વિડીયો છે તે દાખલા નંબર 6 સુધી રહેશે. આ રીતે આપણે અગાઉના વિડીયોમાં દાખલા નંબર 6, 7 થી વિડીયો જોઈશું. જો તમને અમારા વિડીયો ગમે, અમારા સોલ્યુશન ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરીને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.